સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં। તો આજે આપણે ક્યાં જઈ રહ્યા છે એ તો આપણે સવારે કહીશું। તો આપણે લોકો છે ને એમ તો જઈ રહ્યા છે બહાર। તો અત્યારે તો ફૂલ એક્સાઇટેડ છે। તો આપણે લોકો સવારના પોરમાં વહેલા જઈશું અને આપણે સવારના પોરમાં વહેલા આવશું પણ। તો અત્યારે આપણે લોકો છે ને ફટાફટ સૂઈ જઈએ, કારણ કે આપણે પછી અત્યારે આપણે પેકિંગ શેકિંગ એકદમ થઈ ગઈ છે પેક। પછી આપણે અત્યારે સૂઈ જશું ફટોફટ અને પછી આપણે લોકો સવારે વહેલા ઉઠશું। તો બસ આવજો। The next morning. મિત્રો સુપ્રભાતમ, સુસ્વાગતમ, સ્વાગત છે આપણા બ્લોગમાં। તો અત્યારે આપણે લોકો જઈ રહ્યા છે સોમનાથ મહાદેવના દર્શન કરવા। જે વાત થઈ ગઈ હતી આપણી રાતે કે આપણે સવારે ઉઠીને કહેશું। તો અત્યારે આપણે લોકો ઉઠી ગયા છે અને અત્યારના વાગ્યા છે 4। તો આપણે વહેલું નીકળવું પડશે ત્યાં પહોંચવા માટે અને આપણે લોકો રસ્તામાં જતાં જતાં તમને બધી ઇન્ફોર્મેશન દેતા રહીશું। તો ચાલો આવજો। તો અહીંયા અમારે કુલી આવી ગયા છે, જુઓ અમારો સામાન લેવા। મિત્રો તો અત્યારે હવે આપણે લોકો નીકળી ગયા છે। હવે છે ને એટલે આપણે જાશું। ઓ ભાઈ આર યુ એક્સાઇટેડ? થેન્ક યુ સરસ રિવ્યૂ દેવા માટે। આપણે લોકો જશું। સો લેટ્સ ગો। અને આ જો એટલા મોટા પાણીના શીશો અને બધું નાસ્તા વાસ્તા લઈને જઈએ છીએ આપણે। ચાલો। તો હવે થોડીક વાર આપણે હોલ્ડ લેશું। અચ્છા હા, આ જો સરસ કાનુડો છે। સરસ કાનુડો છે, સરસ કાનુડો છે। તમને કેવું લાગે છે? ઓ મેડમ આપણે તો ચા પી લીધી છે અને ચા વગર તો દિવસ જ ન ગયો। ચા તો આપણો પેલો પ્રેમ છે શું। એટલે આપણે ચા પી લીધી છે ને હવે આપણે લોકો આગળ વધશું। તો ચાલો। ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે અને સોરી ધેટ કે જર્ની રેકોર્ડ ન થઈ, બિકોઝ મારો ફોન છે ને એ સીટની અંદર પડી ગયો હતો। આપણા મમ્મીને બધાએ બીલીપત્ર દે છે। તો આપણે લોકો આગળ જઈએ। ચલો। અંદર જશું તો આપણે અહીંયા ફોન જમા કરાવવો પડશે, એટલે આપણે દર્શન કરીને આવે। ચાલો દર્શન કરીને બહાર આવી ગયા છે। ઓ બેન, તમારા દર્શન કેવા થયા? સરસ। અને અત્યારને છે ને તમે જોવો ને તો એકદમ સરસ મજાની ભાઈ આ મમ્મીને મોઢું નાખી દીધું, સુપ્રભાત છે ને એકદમ તડકો પણ સરસ આવે છે। તો ભાઈ તમે શું લીધું? અમે કઈ નથી લીધું। હાથમાં તમારે દેખાય છે વચ્ચે આપણે લોકો પહોંચી ગયા છે ત્રિવેણી મહાસંગમે। અહીંયા છે ને 3 નદી છે ને, હિરણ, કપિલા અને સરસ્વતી, એટલા નદી ભેગા થાય છે। એટલે આને આપણે સોમનાથની ત્રિવેણી સંગમ કહીએ છીએ। એક તો આ માણસ કોઈ દી સીધી રીતે હાલશે નહીં। ઓહો ફરી લઈ જાય। આ તો બગાડવા વાળો વિડીયો કેમ ગયો આવી રહ્યો। તો બસ આપણે અહીંયા ત્રિવેણી સંગમે આવ્યા છે, અહીંયા આપણે દર્શન કરીશું। તો અહીંયાનો વ્યૂ કેવો લાગ્યો તમને? માં મુझे सब दिख रहा है। બહુ મસ્ત છે, મને મજા આવી રહી છે। સરસ। વાહ, પાણી શ્રી શારદા પીઠ સોમનાથનું છે। અહીંયા કામનાથ મહાદેવનું મંદિર પણ છે અને અહીંયા તમને ગેસ્ટ હાઉસ પણ મળી જશે। કેતી તો આવજે એને થવો
સો અહીંયા આપણે લોકોને 12 જ્યોતિર્લિંગના દર્શન થશે, જે આપણી જે ઇન્ડિયા છે, આપણું ગુજરાત છે, આપણું જે વર્લ્ડ છે એમાં કેટલી બધી મતલબ 12 ટાઈપની જ્યોતિર્લિંગ છે, એનું આપણે એક સાથે આપણે દર્શન થશે. જો ચલો, તો આ આપણે આદિ શંકરાચાર્યજીની ગુફા છે. અહીંયા પંખો પણ છે. અહીંયાથી આપણે નીચે જવા છે દર્શન કરવા. ચાલો. કેવું લાગ્યું તમને સર? આ શ્રી સરસ્વતી માતાજીની મૂર્તિ છે. જુઓ, હવે આવા જોવા પણ નથી મળતા ગાઈસ. ફ્રેન્ક ટાઈમ. बहन डर गई, बहन डर गई, बहन डर. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અહીંયા ગાયો બધી ચડે છે. જુઓ, મોટું બધું મેદાન છે અને આ બધા ક્રિકેટ ને રમે છે. કેટલી 2 થી 3 પીચ છે આખી. હવે આપણે લોકો જઈ રહ્યા છે સૂર્ય મંદિરમાં. અહીંયા આપણે પાછળ જ્યાં છે ને આપણે સૂર્ય મંદિર છે. તો હવે આપણે છે સૂર્ય મંદિરની ગુફામાં જાશું અને આ આપણા ગાઈડર આગળ જાય છે. એકચ્યુઅલી એ ગુફા તો નથી, એ કુંડ છે કાઇન્ડ ઓફ. એ મછલી પણ છે ને. ચલો ચલો. શું બીવડાવો છો યાર? નથિંગ, કંઈ નથી. જસ્ટ હા, અહીંયા એક માતાજી છે. એક ઓ એ મછલી છે. જુઓ, તમને દેખાશે. અંદર જાઓ. જુઓ, મછલી પણ છે એ સાઈડમાંથી. આવો. અહીં જોવા જેવી વાત. આપણે બીક પણ નથી લાગતી. પાંચ પાંડવોની ગુફા છે. ચાલો ચાલો. यहाँ रहे 5 पांडव. આ હિંગળાજ માતાની ગુફા છે. આપણે ત્યાં જશું. અહીંયા હે બહુ જગ્યા ઓછી છે. આ બેનને નીકળવું મુશ્કેલ થાય, પણ આપણા માટે તો આરામથી. જો હમણાં નીકળી જશું. બીહી નીકળી જવાનું થશે. આ ભાઈ પણ મોટા છે, એટલા લાંબા છે બધા. ચાલો ચાલો જોયું આપણે સીધા નીકળી ગયા. ઓહો, અહીંયા તો એસી ને બધું. ચાલો અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ કરી છે. અહીંયા પણ એક કૂવો છે. જો અહીંયા બિચારા કબૂતર મરી ગયા છે પાણીમાં. તરો અહીંયા છે. પંખ લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા ભાઈ? મિત્રો, તો અત્યારે આપણે લોકો છે ને આપણા નાનીમાં છે ને એ ચપ્પલ ભૂલી ગયા છે મંદિરમાં, તો એ ગોતવા જાય છે. મળે છે કે નહીં? તમને શું લાગે છે? મળશે? ચાલો જોઈએ. ખબર નહીં કેમ ચપ્પલ વગર આવ્યા. અહીંયા સામે જ પડ્યા, કદાચ તો જ છે. ઓ બેટા, ઉપાડી લેતો.
ચલ ચલ બેટા ચલ, કમોન નાની વાની સેવા કરાય. યો માડી રે, એક્સચેન્જ થઈ ગયો, ફરી ગયો છોકરો. ચલો લઈ મળી ગયા આપણે ચપ્પલ. લેટ્સ ગો. ચપ્પલ આજકાલ બધાને બહુ ચોરી થઈ જાય છે. ચપ્પલ શું લઈ જવાની મજા આવતી હોય? ચપ્પલ ચોર. ચાલો આ ભાઈને પર્સ જોવા જાવ. મારે પર્સ અહીંયા તમે જો રાધે રાધે ના કેટલા બધા છે. હા ને સરસ છે. પાછળ જે બેગ છે ને અહીંયા ઓલું ના મળે ફિરોઝન. અહીંયા હાથેડાવાળી બેગ પણ સરસ છે. જો આખી વર્કવાળી મજા આવે. અહીંયા પછી બેંગલ્સ છે આપણે. ચલો એક્સપ્લોર થઈ ગયું. ચાલો હવે જઈએ આપણે. કોન્ટેન્ટ મટી ગયું. અહીંયા અલગ અલગ ટાઈપ્સના બેગ્સ છે બધા. જો लाइक हैंड वर्क ने એવું બધું છે એમાં કરેલું. ये देखो हम का रेडियो और ये हमारा रेडियो में हाँ आरजे सर आरजे निर्मल એ લોકો જઈ રહ્યા છે ગોલોક ધામ તીર્થ. હા બરોબર ત્યાં જ જાય છે. આપણે ગીતા મંદિર છે. જો બલદેવજી મંદિર. જો આ આપણે બળદેવજીની ગુફા છે. અહીંયા આપણે અંદર ઉતરશું. આ ભાઈ તો આગળ ને આગળ જો આ આપણે અહીંયા આખી એની ગુફા છે. આપણે બળદેવજી શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર છે. આખું ગાર્ડન જેવું છે, બેસવાનું સરસ છે. અહીંયા તમે એકવાર વિઝિટ તો જરૂરથી કરજો. આવી ગયા છે ભાલકા તીર્થ મંદિરે. અહીંયા આપણે મોટી બધી શિવલિંગ છે. ભાલકા તીર્થ મંદિર આમ તો જો કે જોવામાં સરસ છે. અહીં તો પહેલી વાર આપણે વિઝિટ કરીએ છીએ. ધૂન ચાલે છે મિત્રો. પણ આપણે હજી એક કુંડ જોવા મળ્યું છે વચ્ચે. અહીંયા એક જ પથ્થર છે, એ જરાક જોવા જેવું છે. સીએનજી ગેસ પુરાવાયો છે. હવે અત્યારે આપણે લોકો છે ને પિકનિક અને નાસ્તો કરવા આપણે અહીંયા જાશું ગાર્ડનમાં. ગાર્ડન તો નથી, એક નારિયેળની ખેતીવાડી છે, તો ત્યાં જાશું. અહીંયા જો બધા બોરિયા બિસ્તરા લઈ લીધા છે, ખાવાનું પીવાનું બધું. તો લેટ્સ ગો. ક્યાં કરને આયે હો આપ? અમને હા હા બસ તો તમારું પહેલી વાર એક્સપિરિયન્સ થયું? પેલા વખતે જંગલમાં નતા બેઠા. મને શું ખબર. હા બેઠા હતા સોરી.
ગયા છે અને અહીંયા આપણે લોકો અહીંયા નાશું, રમશું અને રાઇડ્સ લેશું. અને અત્યારે તો અહીંયા તમે જુઓ તો એકદમ સરસ મજાનું છે. આપણે લોકોએ કપડાં ચેન્જ કરી લીધા છે અને આપણે ફોટોશૂટમાં થઈ ગયું હતું. તો હવે આપણે લોકો જઈશું નાવા. તો આ આપણું આઉટફિટ છે આજનું. તો આપણે અત્યારે છે ને ફટોફટ નાવા જઈશું, કારણ કે હે ને બહુ ટાઈમથી વેઇટ કરતા હતા એટલે. અને આ બધા પણ ચડા પહેરી પહેરીને રેડી થઈ સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. ગયા છે. તો સર ઇન્ટરવ્યુ સર, તમે કેવું ફીલ કરો છો? તડકો છે પછી વાત કરીએ આપણે, સારું રહેશે. 10 થઈ જાય સર ને, 10 થઈ જાય. તો બસ ઈ બધું છે. તો આપણે લોકો હવે જઈએ. આવજો. અમે નાહી ચૂક્યા છે, હજી નાવાનું બાકી છે, પણ અમે લોકો કેટલા કલાક 2 કલાક થયા તો નાહી રહ્યા છે કન્ટિન્યુઅસલી. મને હવે જવું પડશે. આવું 5 મિનિટમાં. તો એવી રીતે છે. મને અત્યારે બોલાવે છે પણ થાકી ગયા છે. હાય ગદમ. તો એટલે અરે જા રે. તો એવું બધું છે. તો હવે આપણે લાસ્ટ 2 કલાક થયા તો નહીં રહ્યા છે અને અત્યારે બોલાવે છે. તો થોડીક વાર રેસ્ટ કરીને આપણે જાશું, નાસ્તો વાસ્તો કર્યો આપણે અને પછી જાશું. અત્યારે તો ખારું પાણી એટલું પી લીધું છે ને કે તમે વાત જ ન પૂછો. અને આ ભાઈને તો લોંદા જ પડ્યા જાય છે ખારા પાણી પી પીને. તો એ જરાક આમ શકલ બખાડે બસ. તો એવું છે, એ તો ચાલ્યા કરે. આપણે અહીંયાનો દીવ ફોર્ટ છે. અહીંયા આપણે જશું અત્યારે અંદર ફરવા, અગર જવા દેતા હશે તો. જો કે જવા દે છે તો આપણે જશું. ચાલો, તો આપણે આજે એટલું નાહીને કે વાત જ ન પૂછો. અત્યારે તો છે ને વ્લોગ કરવાની તાકાત પણ નથી, મતલબ બહુ નીંદર આવે છે હવે તો. પણ આપણે આજે દીવ ફરવાનું છે. હવે અત્યારે આપણે લોકો પહેલાં બજારે જશું. પહેલાં તો અહીંયા જશું, પછી બજારે અલગ ઊભીને બધાને ફોટો પાડી જશું. તો લેટ્સ ગો. કાળા પાણીની જેલ છે. જે ખબર આપણે સોશિયલમાં અને બચપનમાં કોઈ મૂવીમાં સાંભળ્યું હોય તો એ આ કાળા પાણીની જેલ છે. હા, બારી છે એકદમ જબરદસ્ત, મોટી એકદમ. છેલ્લે ચાલો. તો અહીંયા આટલો મોટો ગેટ છે ને ખાલી ગેટ જ જોઈ લ્યો. અહીંયા આવી રીતે આખું છે સ્ટ્રક્ચર. પછી અહીંયા પણ એક દરવાજો છે ને એની સેમ ટુ સેમ છે કારીગરી. આ આપણે કિલ્લો છે. કિલ્લો અહીંયાથી આપણે બધું દેખાઈ જશે. યો આ ઢળાન ચડીને તો છે ને સમ ફીણા નીકળી ગયા મોંમાંથી. તો જુઓ અહીંયા આપણે આ પ્રાચીન જી આને શું કહેવાય? તોપ કહેવાય ને? હા, તોપ છે આ. પછી અહીંયા આપણે મોટો બધો ઘંટ છે. એ લોખંડનો હર્યો. અંદર નહીં ગયેલું. તો હવે આપણે લોકો જઈએ છીએ. અહીંયા આસપાસ છે ને સરસ લોકેશન છે તો ફોટા ખીચવા. સર પાડી દેશો ને ફોટો? સર તો ભાવ પણ નથી દેતા. એનીવેઝ આપણે સેલ્ફ પોર્ટ્રેટ કરશું. તો ચાલો જઈએ. અહીંયા આપણે એન્ટર થતાં જ કંઈક પ્રાચીન વસ્તુ જોવા મળશે. બહુ બધી પ્રાચીન વસ્તુ. શું પડી ન જાય તો સારી વાત છે. શું
શું ઓહ બાટલીઓ પડી બાટલીઓ અહીંયા પીવે હે સે શું રાજા મહારાજા હા પીવે બી હોય જો પછી આપણે વાં છે ને દીવા દાંડી હે બરોબર ને યસ અહીંયા દીવા દાંડી હે તો ચાલો આપણે ચાલતા જઈએ પણ આ ખતમ જ નથી થતો આ રસ્તો કોઈ દી અહીંયા તમને કંઈક પ્રાચીન એક જોવા મળશે એ ગોતી લેજો એ હા પાછું બોલો તો એ સમજી જાજો એ પછી હા ડ્રેનેજ લાઈન બનાવી યસ ડ્રેનેજ સિસ્ટમ છે આપણે તો આટલા મોટામાં એક જ पर तुम्हारा क्या जाता है बेटा उसमें महाराजों का होता है वो पर्सनली करते हैं પછી वहाँ કંઈક આવું ઓ માય ગॉड અરે આ इधर ही देखने का है આવું પણ હતું देख लो આ બધી ખબર નહીં શું છે આ વેપન્સ છે હા हाँ वेपन्स છે भाई लोग ये कुछ अजीब टाइप की तोपे ઓલો है રહી ગયો અડધો નીકળતા એ તો એવું છે પછી અહીંયા પણ આપણે છે ને ઘણી બધી તોપ છે આ કિલ્લાને એને સિક્યુરિટીની એટલી જરૂરિયાત હતી ને એટલી બધી તોપો લગાડી છે એટલી તો વાં જ હોય પછી અહીંયા આપણે ઓહો ગુફા નેવીની બોર્ડ પછી આપણે ગુફા છે અહીંયાથી આપણે આખો વ્યૂ છે દેખાડીએ આ જુઓ જુઓ જોતા જ રહ્યો हाँ ये प्राचीन टेम्पल है फिर इसके अंदर क्या है मुझे नहीं पता ओह स्टोन है स्टोन एंशियंट स्टोन મળી ગયા છે મિની માર્કેટમાં આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મતલબ કે સ્ટોલ્સ છે તમે જુઓ એક કંઈક આપણે આપણા માટે પણ શોપિંગ કરી અને અહીંયા બહુ ડિફરન્ટ છે બધું તો લઈ લ્યો આ લ્યો बहन डर गई बहन फिर से आ गए रे बाबा આપણે અહીંયા હવે નાસ્તો કરશું કારણ કે હવે બહુ થાકી ગયા છે ને ભૂખ પણ બહુ લાગી છે એટલે તો ચાલો હવે પહેલા નાસ્તો કરીએ પછી તો જાયરક આવીને હુઈ જ ગયા જોવો એટલા થાકી ગયા છે ત્યારે આપણે અહીંયા ભીડનો પ્લાન કરીએ છીએ લોકોએ ફાઇનલી નાસ્તો કરી લીધો છે તો હવે આપણે લોકો ક્યાં જવાનું અરે વેગા ખાવ વેગા ઘરે જવાના છે તો આવી ગયું બોલાવો હાલો આવજો